વરસાદ થતાં રાહત રસોડું પણ શરૂ કરવામાં આવ્યું છે જે અસરગ્રસ્ત વિસ્તારમાં લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે તેમના માટે રસોઈ બનાવાઈ રહી છે। સ્થળાંતર કરેલા લોકો માટે સવાર સાંજ બંને ટાઈમ ગરમાગરમ ભોજન તેઓ માટેની વ્યવસ્થા કરાઈ છે। રેડક્રોસ સોસાયટી તાલુકા શાખા અને પાયોનિયર ક્લબ દ્વારા ભોજન વ્યવસ્થા કરવામાં આવી છે। કુલ 2000 લોકોને ગરમાગરમ ભોજન માટેની વ્યવસ્થા કરાઈ છે। ઘરમાં પાણી ભરાઈ ગયા છે અને જે લોકો રસોડામાં પણ પાણી ભરાઈ ગયા છે એ લોકો માટે થઈ ને હમો લોકોએ એક રસોડું ચાલુ કરેલ છે। ગઈ વખતે ભદ્રકાલી લુવાણા મહાજનની વંડીમાં કરેલું હતું। ત્યાં પૂરી અને શાકના એવા 1100 જેટલા પેકેટો અને 200 જેટલી દૂધની થેલી અને નાસ્તા 100 જેટલા પેકેટો અહીંયા ચોકી રાજીવનગરમાં, બોખીરામાં, ઓળીવારમાં એવા અલગ અલગ વિસ્તારોમાં અમો એટલે કે પાયોનિયર ક્લબ અને રેડક્રોસ સોસાયટી તાલુકા અર્જુનભાઈ મોઢવાડિયાના માર્ગદર્શન હેઠળ અમો લોકોએ આ વિતરણ ચાલુ કરેલ હતું।